નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આઈટીઆઈમાં ચાલતા સર્વેયર ટ્રેડ અંતર્ગત હું ભરતીના માપદંડ વિશે આપને તાલીમ સહ માર્ગદર્શન આપીશ, જે ધ્યાનથી સાંભળવા વિનંતી છે. તો જોઈએ ભરતીના માપદંડ. પાણીની સપાટીનું જાળવવા માટે ભરતી અને ઓટ એ પાણીની મિલકત હોવા છતાં સમુદ્ર અથવા મહાસાગર જેવા પાણીના વિશાળ વિસ્તારમાં તેમનું સ્તર સતત જાળવી શકાતું નથી. તેઓ પાણીની સપાટીના સ્તરમાં સમયાંતરે વિવિધતા દર્શાવે છે. આ સામયિક વિવિધતાઓ આકાશી પદાર્થો વચ્ચેના આકર્ષણના દળોના કારણે થાય છે. ચંદ્ર અને સૂર્ય પૃથ્વીની સપાટીની નજીક હોવાથી આકર્ષણની શક્તિ સમુદ્ર અને મહાસાગરો પર વધારે છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમની મદદથી આ વિવિધતાઓની આગાહી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ તે ખૂબ જ જટિલ છે, કારણ કે પૃથ્વી પર ચોક્કસ બિંદુથી ચંદ્ર અને સૂર્યની સ્થિતિ સમયાંતરે બદલાતી રહે છે. મોટા જળાશયોની સપાટીના સ્તરમાં આ સામયિક ભિન્નતાને ભરતી કહેવામાં આવે છે. કોઈ ચોક્કસ દિવસ અને ચોક્કસ સમય પર દરિયાનું સ્તર કાયમી બેન્ચમાર્ક સ્થાપિત કરવા માટે લઈ શકાતું નથી, કારણ કે સ્તર ભરતીથી પ્રભાવિત થાય છે. ભરતીની સૈદ્ધાંતિક ગણતરી અને પછી દરિયાનું સ્તર નક્કી કરવું ખૂબ જ જટિલ પ્રક્રિયા છે, કારણ કે ભરતીથી વિવિધ પરિબળો પ્રભાવિત થાય છે. સરેરાશ દરિયાની સપાટી સ્થાપિત કરવાની શ્રેષ્ઠ રીત કેટલાક વર્ષો સુધીના નિરીક્ષણો દ્વારા નક્કી કરવામાં આવી છે. હવે સરેરાશ સમુદ્ર સ્તર એટલે કે MSL ને ડેટમ તરીકે સ્થાપિત કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે. એવા સ્થળે ભરતી મથક સ્થાપવું જ્યાં પાણીની સપાટી સ્થાનિક પરિસ્થિતિઓ અને મોજાથી પ્રભાવિત ન થાય. ત્યાં ગેજ સેટ કરો. ગેજ સૌથી નીચા ભરતી સ્તરથી નીચેના સ્તર પર સ્થિત હોવું જોઈએ. કિનારાની નજીક એક સંદર્ભ માપદંડ સ્થાપિત કરો અને શૂન્ય ઊંચાઈમાં તફાવત શોધો. લાંબા ગાળા માટે કલાક દીઠના ધોરણે ગેજ વાંચન લો અને MSL મેળવવા માટે તમામ વાંચનને સરેરાશ શોધો. કાયમી બેન્ચમાર્ક સ્થાપિત કરવા માટે કિનારા પર સરેરાશ મૂલ્ય સ્થાનાંતરિત કરો. તળિયે અને બાજુમાં છિદ્રો છે તેમાં R-ફ્લોટ મૂકવામાં આવે છે અને વાંચન લેવામાં આવે છે, જે પાણીના તળિયે બંધાયેલું હોય છે. સામાન્ય રીતે અવલોકનો 19 વર્ષ સુધી લંબાય છે. જો કે એવું જાણવા મળ્યું છે કે ચંદ્ર મહિનાની અવલોકનની સરેરાશ MSLથી ઘણી અલગ નથી. આથી ચંદ્ર એક મહિનાના અવલોકન પર આધારિત MSL મોટાભાગના હાઇડ્રોગ્રાફિક સર્વેમાં ઉપયોગ માટે પૂરતા પ્રમાણમાં સચોટ છે. હવે ભરતીના ગેજ વિશે જોઈશું કે એમાં ભરતીના કયા કયા ગેજનો ઉપયોગ કરવામાં આવે છે, તે કેટલા પ્રકારના હોય છે અને કેવી રીતે તેને પાણીના લેવલ ઉપર મૂકવામાં આવે છે. પાણીની સપાટીનું સ્તર વધઘટ થતું રહે છે, તેથી જળાશયોના તળિયાના સ્તર શોધવા માટે માત્ર પાણીની ઊંડાઈનું માપ પૂરતું નથી. બેન્ચમાર્કના સંદર્ભમાં પાણીની સપાટીનું સ્તર પણ મળવું જોઈએ. આ ગેજનો ઉપયોગ કરીને કરવામાં આવે છે.
સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતા ગેજને આ પ્રમાણે વર્ગીકૃત કરી શકાય છે. સૌપ્રથમ તો આ 2 પ્રકારના ગેજ છે, જેમાં એક છે બિંદ નોંધણી પ્રકારનો ગેજ, જેને નોન રજિસ્ટરિંગ ટાઈપ ગેજ તરીકે ઓળખવામાં આવે છે, અને બીજો જે ગેજ છે એ નોંધણી પ્રકારનો ગેજ છે, જેને સેલ્ફ રજિસ્ટરિંગ ટાઈપ ગેજ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ જોઈએ એટલે કે નોન રજિસ્ટરિંગ ટાઈપ ગેજ. નોન રજિસ્ટર ગેજનો કિસ્સામાં નિરીક્ષકે નિયમિતપણે વાંચન લેવાનું હોય છે અને જ્યારે જરૂર પડે ત્યારે રેકોર્ડિંગ અથવા વાંચન લેવાનું હોય છે. નીચેના 3 પ્રકારના નોન રજિસ્ટર ગેજ હાલમાં ઉપયોગમાં છે. સૌપ્રથમ તો સ્ટાફ ગેજ છે, બીજો છે ફ્લોટ ગેજ અને 3rd નંબર છે વજન ગેજ. આ 3 ગેજ વિશે હવે ડિટેલમાં જોઈશું. સૌપ્રથમ જોઈએ સ્ટાફ ગેજ. તો સ્ટાફ ગેજ કોને કહેવામાં આવે છે? તો તે ખૂબ જ સામાન્ય રીતે વપરાયેલ ગેજ છે. તેમાં 150થી 250 મિલીમીટર પહોળા અને 100 મિલીમીટર જાડા ગ્રેજ્યુએટેડ બોર્ડનો સમાવેશ થાય છે, જે સ્થિર પદાર્થ જેવા કે ક્વેવોલ, પિયર વગેરે પર નિશ્ચિત છે. આ સ્ટાફ ગેજનો શૂન્ય કિનારા નજીકના બેન્ચમાર્કના RL સાથે જોડાયેલ હોય છે. એટલે કે દરિયા કિનારાના નજીક ઉપર જ્યાં આગળ બેન્ચમાર્ક સ્થાપિત કરવામાં આવેલું હોય છે, જેનું RL નોંધવામાં આવેલું હોય છે, એની સાથે આ ગેજને નોંધવામાં આવે છે. ગ્રેજ્યુએશન કાળા રંગમાં દોરવામાં આવે છે અને ખૂબ જ બોલ્ડ કરેલા હોય છે, જેથી તેઓને દૂરથી વાંચી શકાય છે. આકૃતિમાં લાક્ષણિક સ્ટાફ ગેજ બતાવેલો છે. અહીં આગળ સ્ટાફ ગેજ દર્શાવવામાં આવેલો છે, જે પાણીના લેવલ ઉપર કેવી રીતે અહીં આગળ મૂકવામાં આવેલો છે. અહીં આગળ આ સ્ટાફ ગેજ મૂકવામાં આવેલો છે અને આ સ્ટાફ ગેજ ઉપર જે ગ્રેજ્યુએશનો ચોક્કસ અંતરાલોમાં પાડવામાં આવેલા છે, જે ખૂબ જ બોલ્ડ રીતે કરવામાં આવેલા હોય છે, જેથી એને દૂરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. કારણ કે જ્યારે સ્ટાફ ગેજ વાંચવાનો હોય છે ત્યારે એ દૂરથી ઊભેલા માણસને જોઈ શકાય એવી સ્થિતિમાં હોવો જોઈએ. તો આ સ્ટાફ ગેજ છે, જેને વોટર લેવલ ઉપર સ્થિત કરવામાં આવેલો છે, જે આકૃતિમાં બતાવેલું છે. હવે 2nd નંબર ફ્લોટ ગેજ વિશે જોઈશું. તો કોને ફ્લોટ ગેજ કહેવામાં આવે છે? જો ભરતીની તીવ્રતા ઊંચી હોય અને પાણીના સ્તરની વિવિધતા વધુ હોય તો ફ્લોટ ગેજ પહેલાં 300 મિલીમીટરના ક્રોસ સેક્શનવાળા પાઇપ અથવા લાકડાના બોર્ડથી બનેલો સ્થિર કૂવાના તળિયે અને બંને બાજુઓમાં છિદ્રો સાથે બનાવવામાં આવે છે. પછી તેમાં ફ્લોટ સાથે ગ્રેજ્યુએટેડ વર્ટિકલ સ્ટાફ મૂકવામાં આવે છે. સ્લિટ વિન્ડો દ્વારા ઇન્ડેક્સ માર્ક સામે વાંચન લેવામાં આવે છે. સિસ્ટમ પાણીના તળિયા સાથે જોડાયેલી છે, એટલે કે જે પણ સિસ્ટમ અહીં મૂકવામાં આવેલી છે એને પાણીના તળિયાને સ્પર્શ કરે એવી રીતે જોડવામાં આવે છે અને તરતી બનાવવામાં આવે છે, જેથી રીડિંગ સરળતાથી લઈ શકાય. અહીં આકૃતિમાં આ ફ્લોટ ગેજ દર્શાવવામાં આવેલો છે, જ્યાં આગળ આકૃતિમાં આ 4 હોલ્સ દર્શાવવામાં આવેલા છે. આ હોલ્સ પછીથી નેક્સ્ટ સ્ટેપ છે ફ્લોટ. અહીં આગળ પાણી ઉપર જે ફ્લોટ એટલે કે તરતો ફ્લોટ મૂકવામાં આવેલો છે, જે સ્પષ્ટપણે અહીં આ દેખાઈ રહ્યું છે. આ ફ્લોટની ઉપર ગ્રેજ્યુએટેડ સ્ટાફ એટલે કે અંકનો પાડીને આ સ્ટાફ મૂકવામાં આવેલો હોય છે, જેની ઉપર આ ફ્લોટના રીડિંગ નોંધવા પડે છે. અને અહીં બાજુમાં સિલ્ટિંગ વેલ પણ બતાવવામાં આવેલું છે. આ થઈ ફ્લોટ ગેજ. હવે નેક્સ્ટ વજન ગેજ વિશે જોઈએ. તો અહીં આકૃતિમાં આ વજન ગેજ દર્શાવવામાં આવેલો છે, જેની ઉપરની બાજુની તરફ સ્કેલ મૂકવામાં આવેલો હોય છે અને સ્કેલની ઇન્ડેક્સ આખી દર્શાવવામાં આવેલી છે. આ સ્કેલની ઉપર એક
ચેન મૂકેલી હોય છે. એ ચેન સાથે બાંધી દેવામાં આવે છે અને આ પુલી ઉપર ફરે છે અને આ ચેનના છેડા ઉપર આ વજન લટકાવવામાં આવેલું હોય છે, જે વજન પાણીના સ્તરને સ્પર્શ કરે છે. તો આ વજન ગેજ છે. ઉપરની આકૃતિમાં લાક્ષણિક હૂક ગેજ બતાવેલ છે. તે કિનારે સ્થાયી માળખામાં નિશ્ચિત આડા બોર્ડ ધરાવે છે. આ બોર્ડ ઉપર સ્કેલ જોડાયેલ હોય છે અને અંતે એક ગરગડી પૂરી પાડવામાં આવે છે. પિત્તળની સાંકળ અથવા વાયરના અંતમાં વજન જોડેલું હોય છે અને ગરગડીથી પાણીના સ્તરને સ્પર્શ કરવા માટે નીચે લાવવામાં આવ્યું છે. સાંકળ અથવા વાયર ઇન્ડેક્સ સાથે બોર્ડની સમાંતર ચાલે છે, એટલે કે સાંકળ અને વાયર જે પણ જોડવામાં આવેલું હોય છે એ બોર્ડની પેરેલલ ચલાવવામાં આવે છે. ગેજનો ઉપયોગ કરતાં પહેલાં તેને લેવલિંગ સાધન સાથે પાણીનું સ્તર શોધીને કેલિબ્રેટ કરવામાં આવે છે અને અનુક્રમણિકા શૂન્ય વાંચન ઉપર સેટ કરવામાં આવે છે. કોઈપણ ગેજને વાંચનમાં લેતા પહેલાં તે ગેજને શૂન્ય ઉપર હંમેશા સેટ કરવામાં આવે છે, જેથી કરીને એ ગેજનું વાંચન ચોક્કસ રીતે વાંચી શકાય અને એમાં કોઈ પણ એરર આવી ન શકે. એટલા માટે એને કેલિબ્રેટ પણ કરવામાં આવે છે. હવે સ્વ નોંધણી ગેજ વિશે જોઈશું. આ ગેજ આપમેળે ગ્રાફ પેપર પર પાણીના સ્તરની વિવિધતાને નોંધે છે. ઉપરના જે ગેજ બધા જોયા એ ગેજ આપણે જાતે રીડિંગ લેવા પડતા હતા, જ્યારે આ ગેજ સેલ્ફ રીડિંગ ગેજ તરીકે ઓળખવામાં આવે છે અને આ ગેજ આપમેળે જ ગ્રાફ પેપર પર પાણીની વિવિધતાને નોંધે છે. ડ્રમ કેટલાક યોગ્ય ઘડિયાળના કામ દ્વારા સતત ગતિએ ફરે છે. ગેજ એક કોર્ડ સાથે ફ્લોટનો વિરોધ કરે છે, જે યોગ્ય વ્યવસ્થા દ્વારા સતત તણાવમાં અથવા તો ટેન્શનમાં જાળવવામાં આવે છે. આવી ફ્લોટની હિલચાલ ગિયર સિસ્ટમ મારફતે પેન્સિલ પોઈન્ટ પર ટ્રાન્સફર કરવામાં આવે છે, જે ગ્રાફ પેપર પર ફરતા ડ્રમ પર નિશ્ચિત માર્કિંગ બનાવે છે. આ પ્રકારના ગેજ સામાન્ય રીતે પવનના કારણે પાણીના સ્તરની ખલેલ ટાળવા માટે બિલ્ડિંગમાં બાંધવામાં આવેલા કૂવામાં રાખવામાં આવે છે. ગેજના કામ માટે નિયમિત તપાસ કરવી જરૂરી છે, કારણ કે કેટલીક વાર તેઓ કામ કરતાં બંધ થઈ જાય છે. આ સાથે મારું લેસન અહીં પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ લેસન જોઈશું ભરતીના પ્રકાર. આભાર.